નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસના આગમન પૂર્વે ચાંદોદમાં શિવ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તીર્થક્ષેત્ર ચાંદોદથી 125 જેટલા શિવ ભક્તો કાવડયાત્રીઓએ પવિત્ર નર્મદા જળ ભરી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર તરફ પગપાળા પ્રસ્થાન કર્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડ સંઘો પવિત્ર નર્મદા જળ લેવા ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. વડોદરાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના સમૂહ દ્વારા સતત 19મા વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે કાવડયાત્રીઓએ નર્મદા નદીમાં સ્નાન કરી વિધિવત પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરી પવિત્ર નર્મદા જળ કાવડમાં ભરવામાં આવ્યું હતું. નર્મદા જળ સાથે શિવભક્તોએ ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિર સુધીની પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિવસે મોટનાથ મહાદેવને નર્મદા જળથી જળાભિષેક કરાવવામાં આવશે અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે. આપ જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષ બી શ્રાવણની ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જે પવિત્ર ગંગાજીનું જળ કાવડિયાઓ ચડાવે છે, એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે. હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ. આપ જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે. યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે. અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે, બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે. 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે. આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા. એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે. કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું. તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું. અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. આપ અહીંયાથી યાત્રા લઈને નીકળવાના કયા સ્થળે રોકાઈને પછી ક્યારે પહોંચીને દાદાને અર્પણ કરશો? આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે, શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે.